આનંદ, આજ ઉછરંગ અને આજ સલુણો ને સખી અમારે આંગણે આજે કંચન બરસ્યો મેં. અજીતભાઈના આંગણામાં આજે મને એવું લાગે છે કે કંચન બરસ્યો મેં, એટલે જે આનંદ આપણને મળ્યો છે, કથા છે અને પુરુષો બધા આમાં જે આપણા મોહનભાઈ સાહેબે કહ્યું કે બધા યોગ આજે ભેગા થયા છે, એટલે આવા સરસ યોગની અંદર પરમાત્માની પ્રાર્થના કથા થઈ, એની પછી આપણે પ્રાર્થના કરીએ. તો પહેલો નામ બ્રહ્મેશ્વર, પહેલો નામ બ્રહ્મેશ્વર અને જીણ જગ મંડ્યો જોય. આ નર મૂરખ સમજે નહીં, એવો તો હરી કરે સો હોય. પહેલો નામ બ્રહ્મેશ્વરો જીણ જગ મંડ્યો જો. આપણને હમણાં શાસ્ત્રીજીએ શરૂઆતમાં જે વાત કરી સત્યનારાયણની વિશે વાત કરી, પણ એનાથી મહિમાનું ઘણું મહત્વ છે. આપણને જ્યાં સુધી એનો મહિમા ખબર નથી પડતી ત્યાં સુધી હીરાને પેલો પથ્થરો સમજીને ખિસ્સામાં લઈને ફર્યા કરે એવી દશા આપણી આવે છે. તો કે છે કેવો છે તો કે બ્રહ્માય વિચારત રુદ્ર બ્રહ્મન ભાવત તૌરાય પાર નિગમ. બ્રહ્માય વિચારત રુદ્ર બ્રહ્મન ભાવત તૌરાય પાર નિગમ. પરમેશ્વર તૌરાય પાર પલોય પુરાણ પુરાણ ન જાણત કોઈ. અદોક્ષર અક્ષર તૌજ વૈવતી નાંગર ચંદન જાણો તો દેવ ભલામો ની તૌજન બહુજો તો ભેદ વિચિત્ર તૌજન જાણત વેદ. આવા પરમાત્માની આપણે પ્રાર્થના કરીએ. જોડે જોડે માતાજીની પણ પ્રાર્થના છે. ચલો રીતિ સિદ્ધ દિયણ કહો હલ્લા રાણી પાળા બેજ મંત બ્રહ્માણી વયણ યોગિદય અવિરલ વાણી પુણાંકિત જેમ સારંગ પાણી વૃષભ કપિલ હયક. હવે 24 અવતારનું વર્ણન છે. વૃષભ કપિલ હયક રૈવ વિશંબર દત્તાત્રેય હરિહંસ દામોદર રાય વૈકુંઠ ધનાંતર ઋષભ ગરુડારૂઢ પ્રથો પ્રતનિગ્રભ મચ્છ કચ્છ વારાહ મહમાણ નારસિંહ વામન નારાયણ દ્વિજ રામ રઘુરામ દિવાકર કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર બલિ અવતાર તુહી બલિબંધન ભક્ત તણા ધરિયાદક ભંજન તવે જે હરિ અવતાર તુહારા સદગતિ લઈ છૂટે સંસાર. આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો. શાસ્ત્રીજીએ સમજાવ્યું આપણને કે મનુષ્યનો મોગો દેહ મળ્યો. માત ઉદરનો માસ રુદતનું દૈસિર રહ્યો તવ પાયો નર્તન સંકટા બહુવિધ સહ્યો પશુ જૈમ રહ પેટ ક્ષણમળ મૂત્ર સુખાયો. આ ભજો નહીં ભગવાન ગાઢ સુખ મૂળ એળહી નારાયણા જે નર નામ લિયન એ જમરાણા પુરુષ અજય રાઘવ ચરણ રહન. પરમાત્માના ચરણોમાં જવું હોય તો એની ભક્તિ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. અને આપણા શાસ્ત્રોમાં આપણા સ્તોત્રોમાં પરમાત્માની જે સ્તુતિઓ કરી છે, સ્તુતિ કરવી એનો અર્થ એવો નથી. પરમાત્માની જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ ને ત્યારે એનું બળ રિફ્લેક્ટ થઈ અને આપણામાં ઉતરતું હોય છે, એટલા માટે સ્તુતિનો છે. સ્તુતિ એટલે એક પ્રકારની એમની વખાણ નથી કરવાના. તો સ્તુતિ એટલે એનામાં આપણી શક્તિ મળે ને એ શક્તિ આપણને મળે. હવે રાવણે જે સ્તોત્ર લખ્યું તમે જુઓ તો ખરા, સંસ્કૃત ભાષાનું કેટલી એ છે. જટા ટવી ગલ જલ પ્રવાહ પવિતસ્તલય ગલય લંબ લંબિતમ ભુજંગ તંગ માલિકમ ડમટ 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 ડમન નિનાદ બટ ડમર વયમ ચકાર દંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. જટા કટા હસમ ભ્રમમ ભ્રમન નિલિંપ નિર્જરી વિલોલ વિચ્યવલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 જ્વલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિક્ષણમ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરત દિગંત સંતતિ પ્રમોદ માન માન તૈક પાક ટાક ધોરણી નિરુદ્ધ દુર્ધ રાપદી કદી દિગંબરે વિનવ વેતુ વેતુ વસ્તુની જડા ભુજંગ પિંગ લસ પુરત ફણા મણિ પ્રભા કદંબ કુમકુમત પ્રવ પ્રલિપ્ત દિગ. આ સંસ્કૃત ભાષા અને આવી રીતના ચારણી ભાષામાં પણ છે. અત્યારે સમયનો અમને તો 20 મેચ રમવાની કહી દીધી છે. ટેસ્ટ મેચના પેલા રમતા રહ્યા હોય 20ની